અથડામણમાં 3 આતંકીઓ ઠાર, જવાનોએ મનાવી સફળતાની ઉજવણી। જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં સુરક્ષા દળોએ એક મોટી સફળતા હાંસલ કરતા ચારો અથડામણમાં 3 આતંકવાદીઓને ઠાર કર્યા છે। આ સફળ ઓપરેશન બાદ ભારતીય સેનાના જવાનોએ વિજયનો ઉત્સાહ મનાવ્યો હતો, જે સરહદી વિસ્તારોમાં આતંકવાદ વિરુદ્ધની લડાઈમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન માનવામાં આવે છે। કિશ્તવાડના દુર્ગમ પહાડી વિસ્તારોમાં આતંકવાદીઓની હાજરી અંગે મળેલી ચોક્કસ બાતમીના આધારે ભારતીય સેના અને જમ્મુ કાશ્મીર પોલીસે સંયુક્ત સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું। આ દરમિયાન આતંકવાદીઓએ સુરક્ષા દળો પર અંધાધૂંધ ગોળીબાર શરૂ કર્યો હતો, જેનો સેનાએ જડબાતોડ જવાબ આપ્યો હતો। કલાકો સુધી ચાલેલી આ ભીષણ અથડામણમાં 3 ખતરનાક આતંકવાદીઓ માર્યા ગયા છે। સુરક્ષા દળોએ ઘટના સ્થળેથી મોટા પ્રમાણમાં હથિયારો, દારૂગોળો અને વાંધાજનક સામગ્રી જપ્ત કરી છે। ઓપરેશનના સફળ સમાપન બાદ સેનાના જવાનોએ ભારત માતા કી જયના નારા સાથે પોતાની જીતની ઉજવણી કરી હતી। સંરક્ષણ નિષ્ણાતોના મતે આતંકવાદીઓ આગામી સમયમાં કોઈ મોટી હિંસક ઘટનાને અંજામ આપવાની ફિરાકમાં હતા। કિશ્તવાડ અને તેની આસપાસના વિસ્તારોમાં શાંતિ જાળવી રાખવા માટે ઓપરેશન નિર્ણાયક સાબિત થયું છે। સેનાના ઉચ્ચ અધિકારીઓએ જવાનોની બહાદુરી અને ચોકસાઈની પ્રશંસા કરી છે। હાલમાં સમગ્ર વિસ્તારમાં સઘન સર્ચ ઓપરેશન ચાલુ છે, જેથી અન્ય કોઈ સંભવિત છુપાયેલા આતંકવાદીઓને શોધી શકાય। આ સફળતાએ સ્થાનિક રહેવાસીઓમાં સુરક્ષાનો વિશ્વાસ વધુ મજબૂત કર્યો છે।